નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાઈ એકતા યાત્રા। પીડીપીયુ ક્રોસ રોડથી સરદાર ચોક સુધી યોજાયેલી આ એકતા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા। એકતા યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શાબ્દિક પ્રહાર કરતા કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસ્યા કહીને સંબોધ્યા। આ સાથે જ કહ્યું કે આપણા સરદાર સાહેબને જોઈને બલબલા ધ્રુજી જતા હતા। અંગ્રેજોના નજીકના પરિવારે સરદાર સાહેબ સાથે ષડયંત્ર રચી અન્યાય કર્યો। કોંગ્રેસે સરદાર સાહેબની પ્રતિમાને નમન નથી કરવા ગયા। આ લોકોને હવે આપણે હિસાબ આપવાનો છે। આજની પેઢીના કોંગ્રેસીઓ આ ષડયંત્ર નતા રચી રહ્યા, એમના વડવાઓએ ત્યારથી આ ષડયંત્ર રચેલું અને આ તો માત્ર જે કામ એમના વડવાઓએ કર્યું એ જ કરતા આવ્યા। આજ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ વિરાટ પ્રતિમા માટે આમાંના એક બી કોંગ્રેસિયાઓએ ક્યારેય સરદાર સાહેબને વંદનને નમનની વાત કરતા તમે જોયા ખરી? આ બધાનો હિસાબ કરવાનો છે ભાઈ।